પ્રયાગરાજના મહાકુંભ મેળામાં આગની ઘટના બની છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પ્રયાગરાજ મહાકુંભ મેળામાં આગની ઘટના સામે આવી છે। મહાકુંભ નગરના સેક્ટર 19માં વિકરાળ આગ લાગી હતી। શાસ્ત્રી પુલ અને રેલવે પુલ વચ્ચે આગ લાગી હતી। फायर विभागની ટીમો ઘટના સ્થળ પર પહોંચી હતી। આગની ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા છે। આગમાં 20 થી 25 તંબુ બળીને ખાખ થયા છે। પ્રયાગરાજ મહાકુંભ મેળામાં આગની ઘટના બની છે। અનેક ટેન્ટ પણ બળીને ખાખ થયા છે। મહાકુંભ નગરના સેક્ટર 19માં વિકરાળ આગ લાગી હતી। ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। મહાકુંભમાં ભીષણ આગ લાગી છે। ફાયરની ટીમો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી છે। આગમાં 20 થી 25 તંબુ બળીને ખાખ થયા છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી રવિ, સમાચાર મળી રહ્યા છે પ્રયાગરાજના મહાકુંભ મેળામાં વિકરાળ આગ ભભૂકી ઉઠી છે। શું છે વધુ વિગત? બિલકુલ જી, ખૂબ જ મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો પ્રયાગરાજના જે કુંભના મેળામાં જે આગ છે તે આગ લાગવાની ઘટના છે તે ઘટના હાલ સામે આવી છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સેક્ટર 19માં જે રેલવે બ્રિજ છે તે રેલવે બ્રિજ નીચે આવેલા જે ટેન્ટ છે તે ટેન્ટની અંદર આગ છે તે આગ લાગી હતી। આગ છે તે આસપાસના જે ટેન્ટ છે તેની અંદર ફેલાઈ ગઈ હતી। જો વાત કરવામાં આવે તો 25થી પણ વધારે જે તંબુઓ છે તે તંબુઓ હાલમાં સળગી ગયા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે વસ્તુઓ છે તે વસ્તુઓ પણ હાલમાં સળગી ગઈ છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે સિલિન્ડર છે તે સિલિન્ડરની અંદર જે બ્લાસ્ટ થતાં સમગ્ર આગ છે તે આગ લાગી હોવાના જે પ્રાથમિક જે અનુમાન છે તે સામે આવ્યું છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે 12 કરતાં પણ વધારે જે ફાયર ફાઇટરની ગાડીઓ છે તે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક જે પ્રશાસન છે તે પ્રશાસન દ્વારા પણ જે ફાયર ફાઇટરની ઘટનાઓ છે તે ઘટનાઓ કોઈપણ આકસ્મિક સંજોગ બને તો તેના માટે તૈયાર રાખવામાં આવી હતી, જેના પગલે ક્યાંક ને ક્યાંક ખૂબ જ જે મોટું નુકસાન છે તે મોટું નુકસાન થતાં રહી ગયું છે। લગભગ જો વાત કરવામાં આવે તો 25થી પણ વધારે જે ટેન્ટ છે તે ટેન્ટ બળીને અત્યારે હાલ ખાખ થઈ ગયા છે અને સાથે જે સિલિન્ડર બ્લાસ્ટ છે તેના અવાજ છે તેના અવાજ દૂર દૂર સુધી સંભળાઈ રહ્યા છે। પરંતુ જે પ્રમાણે 12 કરતાં પણ વધારે જે ફાયર વિભાગની જે ગાડીઓ છે તે ગાડીઓ ત્યાં આગળ પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા હતા। સાથે જ જો વાત કરવામાં આવે તો કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર છે તે હાલમાં સામે આવી રહ્યા નથી અને સેક્ટર 19 અને સેક્ટર 20ને સમગ્ર જે લોક છે તે લોક કરી દેવામાં આવ્યું છે। કોઈપણ વ્યક્તિઓને ત્યાં આગળ જવા દેવામાં આવી રહ્યા નથી અને સાથે જ જે બચાવ અને જે આગ બુઝાવવાની જે કામગીરી છે તે હાલમાં જે ફાયરના વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। પરંતુ જે પ્રમાણે જે ખૂબ જ વિકરાળ આગ છે તે વિકરાળ આગ લાગી હતી સેક્ટર 19 પાસે આવેલા જે રેલવે બ્રિજ છે તેની નીચે આવેલા જે તંબુ છે તે તંબુની અંદર આગ લાગી હતી અને આગે ક્યાંક ને ક્યાંક જે વિકરાળ સ્વરૂપ છે તે વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું। સાથે જ જો વાત કરવામાં આવે તો કોઈપણ પ્રકારના હાલમાં તો જાનહાનિના સમાચાર છે તે સામે આવી રહ્યા નથી। જી રવિ, મહાકુંભ દરમિયાન દરરોજ દેશ વિદેશમાંથી પણ લાખોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે, ભક્તો છે, તે આસ્થાના ઉમંગ સાથે તે ઉમટી પડે છે। એ વચ્ચે જ ક્યાંક આગની ઘટના સામે આવી છે। ફાયર બ્રિગેડે હાલ તો વિસ્તારને પણ સીલ કર્યો છે। શું કહેશો? બિલકુલ જે પ્રમાણે જે કુંભના મેળાની અંદર જે લાખોની સંખ્યામાં જે ભાવિક ભક્તો છે તે ભાવિક ભક્તો જતા હોય છે, જેના પગલે ક્યાંક ને ક્યાંક પ્રશાસન છે તે પ્રશાસન દ્વારા સંપૂર્ણ તૈયારીઓ છે તે કરવામાં આવતી હોય છે। કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક પ્રશાસન છે તે હંમેશા તૈયાર રહેતું હોય છે, જેના પગલે ફાયર વિભાગની 5 કરતાં પણ વધારે જે ગાડીઓ છે તે ગાડીઓ જે મહાકુંભ મેળાની અંદર હતી અને 12 જેટલી જે ગાડીઓ છે તે 12 જેટલી ગાડીઓ બહારથી બોલાવવામાં આવી હતી। જે પ્રમાણે જે આગ લાગવાની સાથે તુરંત ફાયર બ્રિગેડના જે જવાનો છે તે આગ બુઝાવવા માટે પહોંચી ગયા હતા અને સાથે સાથે આગ વધારે જે વિકરાળ સ્વરૂપ ના રહી રહે તેના માટે આસપાસનો એરિયા પણ છે તે સીલ કરવામાં આવે છે। એટલે કે કહી શકાય કે હાલમાં તો જે ફાયર વિભાગના જે જવાનો છે તેમના દ્વારા જે આગ છે તે આગ કાબૂમાં લેવાના પ્રયત્નો છે તે થઈ રહ્યા છે। મહદ અંશે જે આગ છે તે આગ કાબૂમાં આવી ગઈ હોય તેવા સમાચારો છે તે સામે આવી રહ્યા છે। પરંતુ જે પ્રમાણે જે સિલિન્ડર બ્લાસ્ટ થયા છે અને જે ઘરેલું જે બાટલા હોય છે એટલે કે રાંધણ ગેસના બાટલા હોય છે તેની અંદર આગ લાગી હતી અને ત્યારબાદ આગ છે તે આગ ક્યાંક ને ક્યાંક વિકરાળ સ્વરૂપ લઈ લીધું હોય તેવું હાલમાં પ્રાથમિક માહિતી છે તે મળી રહી છે। પરંતુ જે પ્રમાણે સમાચાર સામે આવી રહ્યા છે કે કોઈપણ પ્રકારની જાનહાનિ છે તે જાનહાનિ નથી થઈ રહી અને સાથે જે આગ છે તે આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો મહાકુંભમાં આગ ફાટી નીકળી છે, જેમાં અનેક તંબુ બળીને ખાખ થયા છે। એક પછી એક 20 જેટલા સિલિન્ડર બ્લાસ્ટ થતાં જ વિકરાળ આગ લાગી છે। ફાયર બ્રિગેડ હાલ ઉપર
આગ ઉપર પાણીનો મારો ચલાવીને તેને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા છે. ફાયરની ટીમો પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. આકાશમાં ધુમાડાના ગોટે ગોટા દેખાતા જ સમગ્ર વિસ્તારમાં અરાજકતા પણ ફેલાઈ હતી. ઉલ્લેખનીય છે કે દેશ વિદેશથી લાખો કરોડો લોકો આસ્થાનો ઉમંગ સાથે ત્યાં પહોંચતો હોય છે અને ત્યારે એનડીઆરએફની સતર્કતાના લીધે, પોલીસની સતર્કતાના લીધે હાલ તો અત્યારે કોઈ પણ પ્રકારના જાનહાનિના સમાચાર નથી. તો આગમાં 20 થી 25 તંબુ બળીને ખાખ થયા છે. ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો છે.